વરસાદ પડવાની આગાહી. કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. હવે જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના જિલ્લામાં 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ પશ્ચિમના પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં માર્ચની શરૂઆતમાં અને એપ્રિલમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18મી ફેબ્રુઆરીથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસરે 24 થી 3 માર્ચની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, આહવા, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે. ભર ઉનાળે ખેડૂતોની ચિંતા વધારવા માટે એપ્રિલ માસમાં કરા સાથે પણ વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી આપ આગળ નહીં આવે. આપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાના ઘટસ્ફોટ. ભાવનગર વાળો કેસ અમારા પર થયો. ક્યાંક ને રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રાજુ કરપડાએ કંઈક આ રીતે આમ આદમી પાર્ટી પર સણસણતા પ્રહારો કર્યા. આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજકોટથી આપ પર શાબ્દિક બાણો છોડ્યા, જેમાં તેમણે આમ આદમી પાર્ટી પર વિવિધ મુદ્દે આક્ષેપો કર્યા. તેમણે ગંભીર આક્ષેપ કર્યા કે અમારા 1-2 નેતા અમે જેલમાંથી જ ન છૂટીએ એ માટે પ્રયાસ કરતા હતા. હાઈકોર્ટમાં સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી, પરંતુ એવું કશું જ ન થયું. કરપડા એટલેથી જ અટક્યા ન હતા. તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ ગણાવતા રાજકીય હડકંપ મચ્યો, તો હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો. બીજી તરફ રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો. ગોપાલ ઇટાલિયાએ કરપડાના આક્ષેપોને ફગાવતા કહ્યું કે રાજુ કરપડા ભાજપનો હાથો બની ગયા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં પગલું ભર્યું, ખેડૂતોના નિસાસા લેવાનું કામ કર્યું. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપની કોઈ વિચારધારા જ નથી. રાજુભાઈ જેવા યુવાનને આજે ખબર પડી, બીજી પછી ખબર પડશે. સ્થાનિક ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે. જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો. નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંખી લેવાય તેમ નથી. ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા. ભાજપની નવી ટીમ મહીસાગર પહોંચતા સન્માન કરાયું. મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનની રચના જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નિમાયેલા હોદ્દેદારોને તમામ સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા. બાલાસિનોર નગરના અંબે માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી. તેથી મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ફાગવેલ ભાતીજી દાદાના મંદિરે પહોંચ્યા. અંદાજે 150થી વધુ વાહનો સાથે રેલી યોજાઈ હતી. ભાતીજી દાદાને ધજા ચડાવી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. સર્વ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. હોદ્દેદારોનું ફૂલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. નવા હોદ્દેદારોને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઠાકોર બાદ પાલનપુરમાં દરબાર સોલંકીએ બંધારણ બનાવ્યું. ઠાકોર સમાજ સહિતના સમાજે વિવિધ કુરિવાજોને દૂર કરવા માટે બંધારણ ઘડ્યું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સમાજે સામાજિક બંધારણની રચના કરી કુરિવાજોને તિલાંજલિ આપી. પાલનપુરના મડાણા ગઢ જાગીરદાર દરબાર સોલંકી સમાજે નવા સામાજિક બંધારણની રચના કરી. મડાણા ગઢ હિંગળજ માતાના મંદિરે સમાજના લોકો એકત્રિત થઈને જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની જાહેરાત કરી. સમાજમાં લગ્ન પ્રસંગ માટે 19 મુદ્દા અને મરણ પ્રસંગ માટે 6 મુદ્દાઓનું બન્યું બંધારણ. લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે પર પ્રતિબંધ મુકાયો. દીકરાની જાનમાં ઘર ધણીના આમંત્રણ સિવાય જવું નહીં. સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સહિત 19 મુદ્દાઓને લઈને બંધારણ બનાવ્યું. સતીજ બંધારણ બેઠકમાં જૈન મુનિઓએ સમાજના 50થી વધુ યુવકોને વ્યસનથી દૂર રહેવા શપથ લેવડાવ્યા. સુરતના ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરના વાળાઓમાં ભાગદોડ મચી. જ્યારે દબાણ શાખાની ટીમ લારીઓ ઉઠાવવા પહોંચી તો લારી ગલ્લા અને પાથરના વાળાઓમાં મચી ગઈ દોડધામ. દ્રશ્યો સુરતના છે, જ્યાં સુરત પાલિકાની ટીમે ગેરકાયદે દબાણો પર સપાટો બોલાવ્યો ત્યારે નાસભાગ મચી ગઈ.
શહેરના જાહેર માર્ગ અડીંગો જમાવીને બેસેલા લારી ગલ્લા પાથરણા વાળાઓને દૂર કરવા રસ્તા પર મનપાની ટીમ ઉતરી હતી. ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરણા વાળાઓમાં ભાગદોડ મચી ગઈ. લારીઓ બચાવવા માટે વેપારીઓ દોડધામ કરી. છેલ્લા ઘણા સમયથી ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ જતા રોડ પર શાકભાજીઓની લારી વાળાઓએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા થતી હતી. ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી, જેથી ટ્રાફિકને હળવો કરવા પાલિકા અને ટ્રાફિક વિભાગની ટીમે સાથે મળી કાર્યવાહી કરી. પાલિકાની ટીમે કુલ 4 ટ્રક ભરી માલ જપ્ત કર્યો. રાજકોટમાં એલઆઈસીના કર્મચારીઓ અને સુરતમાં ટ્રેડ યુનિયન હડતાલ પર ઉતર્યા. રાજકોટ સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની નીતિઓ સામે શ્રમિકો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એલઆઈસી અને વિવિધ બેંકોના હજારો કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલના કારણે બેન્કિંગ અને વીમા ક્ષેત્રની કંપનીઓને અને સાથે જ કામગીરી પર મોટી અસર પહોંચી છે. એલઆઈસીની ઓફિસ બહાર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર હાય હાયના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું. વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શ્રમ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો, ખાનગીકરણની નીતિ અને નવી ભરતીનો અભાવ હોવાનું જણાવ્યું. આગામી સમયમાં રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. તો સુરતમાં સવારથી જ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ હડતાલમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં, પરંતુ એલઆઈસી, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસટી, આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનોએ પણ આ લડતને ટેકો જાહેર કર્યો. આ હડતાલમાં જોડાતા સુરતના બેન્કિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ હડતાલને કારણે સુરતમાં 15,000 કરોડથી વધુના બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે. 4 નવા શ્રમ કાયદા રદ કરવાની માંગ કરી છે. પડતર માંગણીઓને લઈને આંગણવાડી કાર્યકરોએ મહેસાણામાં કર્યો વિરોધ. રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું. જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના ઐતિહાસિક મહાત્મા મંદિર બગીચા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલી બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની વેદના વ્યક્ત કરી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે નામદાર હાઈકોર્ટના ચુકાદાના અમલીકરણની માંગ ઉઠી. મહેસાણા ખાતે એકઠી થયેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી કે જો સરકાર વહેલી તકે હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર વધારો નહીં કરે અને તેમની અન્ય માંગણીઓ નહીં સંતોષે તો તેઓ આ લડતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. આગામી સમયમાં ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓએ તૈયારી બતાવી. શામળાજીના કાદવિયા ગામે આઝાદી બાદ ક્યારેય રોડ નહીં બનતા, લોકોમાં આક્રોશ. ગુજરાતમાં વિકાસની મોટી વાતો થાય છે. જ્યાં જ્યાં ગામ ત્યાં રોડના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અરવલ્લીના શામળાજીનું કાદવિયા ગામ એવું છે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ ડામર રોડ જ નથી બન્યો. આ ગામના લોકોએ ડામર રોડ જોયો પણ નથી, જેથી 75 ઘરના 150થી વધુ બાળકોને શાળા કાચા માર્ગેથી જવું પડી રહ્યું છે. ડુંગરાળ અને નદી વિસ્તારના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે સ્કૂલે જઈ રહ્યા છે. ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ નથી આવી શકતી. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ગ્રામજનોનો પિત્તો ગયો. મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટર કચેરી આગળ વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કરીને હલ્લાબોલ કર્યો. શાળા કોલેજ આંગણવાડીના બાળકોને ભણતરથી વંચિત રાખી વિરોધ દર્શાવ્યો. આગામી 16મીએ ગ્રામજનોએ શિક્ષણ બહિષ્કાર કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભરૂચના સરકારી શાળાના આચાર્ય હવે શ્વાનનો પણ સર્વે કરશે. તીડ ભગાવા, વસ્તી ગણતરી, એસઆઈઆરની કામગીરી, બીએલઓની કામગીરી તો અત્યાર સુધી શિક્ષકો કરી ચૂક્યા, પરંતુ પહેલીવાર હવે શિક્ષકો શ્વાન કેટલા છે તેનો સર્વે પણ કરશે. વાત હાસ્યાસ્પદ લાગે તેવી જરૂર છે. તમે એવું પણ કહી ઉઠશો કે હવે શિક્ષકોને ભણાવવા સિવાય આ બધું જ બચ્યું છે. જી હા, વાત માનવા લાયક તો નથી, પણ માનવા સિવાય છૂટકો જ નથી. 100% વાત સાચી છે. ભરૂચ પંથકના સરકારી શિક્ષકોને હવે શ્વાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. ભરૂચમાં શ્વાનનો દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે, ત્યારે હવે શ્વાનના આતંકને નાથવા માટે શાળાના આચાર્યને શ્વાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે. ડીઈઓએ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે. કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં શ્વાનનો સર્વે કરો. સર્વે કરી શું પગલાં લીધા તેની માહિતી માંગી. પત્રમાં 4 કોલમ દ્વારા માંગી માહિતી છે. 3 દિવસમાં સર્વે કરીને રજૂ કરવા આદેશ. શાળા કેમ્પસમાં રખડતા શ્વાન કેટલા તેનો જવાબ પણ માંગ્યો. બદલાતા વાતાવરણ અને ઠંડી ગાયબ થતા જામનગરમાં જીરુનો પાક તબાહ થયો. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાય છે. બદલાતા હવામાન અને ઠંડીના અભાવે શિયાળુ પાક, ખાસ કરીને જીરુના પાકમાં ભારે નુકસાનીની ભીતિ ઊભી થઈ છે. બપોરના વધતા તાપમાન અને ભેજને જીરુમાં કાળીઓ અને સુકારો નામનો રોગ ફાટી નીકળ્યો છે, જેના કારણે લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતો આર્થિક સંકટના આરે આવી ગયા છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને તૈયાર કરેલો પાક હવે તેમની નજર સામે જ સુકાઈ રહ્યો છે. વીઘા દીઠ 12,000થી વધુ ખર્ચ છતાં પાક સુકાઈ રહ્યો છે. હજુ પણ વાતાવરણમાં સુધારો નહીં થાય તો શિયાળુ સિઝન સંપૂર્ણપણે નિષ્ફળ જશે.
ઓનલાઈન પેમેન્ટના જમાનામાં બોટાદના વેપારીઓએ માત્ર કેશ જ સ્વીકારવાના લગાવ્યા બોર્ડ. ઓનલાઈન જમાનામાં હવે કેશ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું ચલણ ઘટ્યું છે. લોકો હવે મોબાઈલથી જ યુપીઆઈ પેમેન્ટ કરી રહ્યા છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં બોટાદમાં ઉલટી ગંગા વહી રહી છે. બોટાદના વેપારીઓએ ઓનલાઈન પેમેન્ટ નહીં સ્વીકારવા માટેના બોર્ડ લગાવ્યા છે. બોટાદના વેપારીઓએ પોતાની દુકાન પર ઓનલાઈન નાણાં સ્વીકારવામાં નહીં આવે તે પ્રમાણેના બોર્ડ લગાવ્યા. વેપારીઓની ફરિયાદ છે કે દુકાન પર આવનાર ગ્રાહક દ્વારા જે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે જે પેમેન્ટ ફ્રોડ કે ઓનલાઈન ગેમિંગનું હોય છે, જેથી તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે. એકાઉન્ટમાં રકમ આવે તો પણ ઉપડી શકાતી નથી. બેંકની હેરાનગતિના કારણે વેપારીઓના ધંધા વેપારમાં આર્થિક નુકસાની થઈ રહી છે. ઓનલાઈન પેમેન્ટ ન સ્વીકારવાના કારણે ગ્રાહકો સાથે પણ તકરાર થતી હોવાનું વેપારીઓની ફરિયાદ છે. સાથે જ ધંધા પણ ઓછા થયા છે. ત્યારે વેપારીઓ સાથે ગ્રાહકો પણ આ પ્રકારના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે. ગોધરામાં બે રોકટોક ચાલતા સ્કૂલ વાન ચાલકો સામે તવાઈ. ગોધરાના લોકો તમારા બાળકોને સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલતા હોય તો ચેતી જજો. ગોધરામાં નિયમોને નેવે મૂકીને બે રોકટોક ચલાવતા સ્કૂલ વાન ચાલકો સામે પોલીસ અને આરટીઓએ તવાઈ બોલાવી. શહેરના બામરોલી રોડ અને પરબડી ચોકડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. નિયમોના ભંગ બદલ 14 સ્કૂલ વાન ચાલકોને 1.5 લાખથી વધુનો દંડ ફટકાર્યો. સ્કૂલ વાન ચાલકો પાસે વાહનનું ફિટનેસ સર્ટી, પીયુસી, સ્કૂલ પરમિટ ન હોવી તેમજ વીમો સમાપ્ત થઈ જવા જેવા નિયમોના ભંગ બદલ દંડ કરાયો. નિયમોના ભંગ બદલ સ્કૂલ વાન ચાલકોને 1.5 લાખથી વધુનો દંડ કરાયો. આરટીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા સ્કૂલ વાન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અરવલ્લીથી ગાંજાનું વાવેતર પકડાયું. ખેતરમાં આ કોઈ અન્ય પાકનું વાવેતર નથી, આ તો નશાનું વાવેતર કરાયું છે. અરવલ્લી જિલ્લામાં ફરી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. મેઘરજના લાલપુર ગામે એસઓજી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી. સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા હતા. કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને 4,36,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગાંજાનું વાવેતર કરનાર રાજુ કાંતિ નાથ બાવાની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી લાલપુર ખાતે ઝૂંપડું બનાવી આશ્રમમાં સેવક તરીકે કરતો હતો કામ.